હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં હશો? આજે આપની સાથે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું સબ્જેક્ટ એસએસની ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોએ ભલે ઇંગ્લિશ મીડિયમમાં હોય કે ગુજરાતી મીડિયમમાં હોય એ બધા માટે આજે હું જે એસએસની બ્લુપ્રિન્ટની ચર્ચા કરવા જઈ રહ્યો છું બધાને કામમાં આવવાની છે. તો આવો આપણે એસએસના બ્લુપ્રિન્ટની ચર્ચા કરીએ. આ બ્લુપ્રિન્ટની ચર્ચા આપણે બે વિભાગમાં કરીશું. આજે હું તમારી સાથે સેક્શન એની ચર્ચા કરીશ, ત્યારબાદ BCDની ચર્ચા કરીશું. ઓકે, આવો તો આપણે ચર્ચા કરીએ. સેક્શન એ તમારો રહેવાનો છે 24 માર્કનો. સેક્શન એ તમારો 24 માર્કનો રહેવાનો છે, જેમાં ક્વેશ્ચન નંબર 1 to 24 તમારા રહેવાના છે. તો એમાં ક્વેશ્ચન નંબર 1 to 5 ની અંદર મેચ ધ ફોલોઈંગ આવશે. ગુજરાતીમાં કહીએ તો જોડકા જોડો. આ જોડકા જોડો માટે તમારે કયા ચેપ્ટરને ટાર્ગેટ કરવાના છે? તો ચેપ્ટર નંબર 2, 3, 6, 7, 9, 12, 16 and 22 આટલા ચેપ્ટર તમે ટાર્ગેટ કરશો એટલે ડેફિનેટલી તમારે જોડકા માટે બીજા કોઈ ચેપ્ટરને જોવાની જરૂર નહીં પડે. 99% સંભાવના છે કે તમારા જોડકા આ ચેપ્ટરમાંથી જ આવશે. ત્યારબાદ તમારો ક્વેશ્ચન નંબર રહેવાનો છે 6 to 10. આ 6 to 10 માં તમારે આવશે ટ્રુ એન્ડ ફોલ્સ, એટલે કે ખરા ખોટા. ખરા ખોટા માટે કયા ચેપ્ટર ટાર્ગેટ કરવાના છે? તો ચેપ્ટર નંબર 3, 4, 18, 19, 20 અને 23 આ 6 ચેપ્ટરો ટાર્ગેટ કરશો એટલે તમારા ખરા ખોટા આમાંથી જ આવશે. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર રહેવાનો છે 11 to 15, જેમાં તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા આવવાની છે. આ ખાલી જગ્યા માટે તમારે કયા ચેપ્ટર ટાર્ગેટ કરવાના છે? તો આ 4 ચેપ્ટર એટલે કે 7, 11, 14 અને 22 આટલા ચેપ્ટર ટાર્ગેટ કરશો એટલે તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એમાંથી જ આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16 to 20માં રહેવાના છે MCQ. આ MCQ માટે પણ તમારે 4 જ ચેપ્ટર ટાર્ગેટ કરવાના છે. એમાં છે ચેપ્ટર નંબર 7, 11, 15 અને 23. આ ચેપ્ટર નંબરને ટાર્ગેટ કરશો એટલે MCQ તમારા એમાંથી જ આવશે. ત્યારબાદ છે આન્સર ઇન વન વર્ડ, એક શબ્દમાં જવાબ, જેનો ક્વેશ્ચન નંબર રહેવાનો છે 21 to 24. આ 4 પ્રશ્નો માટે તમારે કયા ચેપ્ટરને ટાર્ગેટ કરવાના છે? તો ચેપ્ટર નંબર 14 અને ચેપ્ટર નંબર 15 આ બે ચેપ્ટર કરશો એટલે આન્સર ઇન વન વર્ડ તમારે આની અંદરથી જ આવશે. તો ડેફિનેટલી સ્ક્રીનશોટ લઈ શકો છો. અને આ જે ઇન્ફોર્મેટિવ વિડીયો હું તમારી સાથે શેર કરી રહ્યો છું, આવતા ઇન્ફોર્મેટિવ વિડીયોની અંદર હું તમને સેક્શન BCDની બ્લુપ્રિન્ટ સમજાવવા જઈ રહીશ. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.